તો પાલનપુરના હોટલ માલિકની અનોખી શ્રદ્ધા સામે આવી। 4 મહિના પહેલા લેબા ડ્રોન શ્વાન ખોવાઈ ગયો હતો તો ડોગ મળી જશે, પગપાળા અંબાજી જવાની માનતા પણ માની છે। તો હોટલ બંધ રાખી માલિક અંબાજી પહોંચ્યા। હોટલના સ્ટાફ સાથે માલિક અંબાજી પહોંચ્યા છે। ડોગ 3.5 વર્ષથી હોટલમાં જ રહેતો હતો। ડોગ સાથે માતાજીના દર્શન કરી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે। તો ઘટના પ્રાણી પ્રેમ અને આ સાથે અતૂટ શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ સામે આવી છે। તો અંબાજી પગપાળા જવા માટેની માનતા રાખવામાં આવી। એ પણ એક પશુ પ્રેમી વ્યક્તિ દ્વારા આ માનતા રાખવામાં આવી હતી। તો પાલનપુરના હોટલ માલિકની અનોખી આ શ્રદ્ધા સામે આવી। 4 મહિના પહેલા એક શ્વાન તેનો ખોવાઈ ગયો હતો, લાબ્રા ડોગ ખોવાયો હતો। ડોગ મળી જશે તો તેઓ પગપાળા અંબાજી જશે તેવી માનતા રાખવામાં આવી હતી। ડોગ મળી જતા હોટલ બંધ રાખી અને માલિક અંબાજી પહોંચ્યા। હોટલના સ્ટાફ સાથે માલિક અંબાજી પહોંચી અને દર્શન પણ કર્યા। ડોગ 3.5 વર્ષથી તેમના હોટલમાં જ રહેતો હતો। માતાજીના દર્શન કરી અને તેમની માનતા પૂર્ણ કરી છે। જો કે આ ઘટના પ્રાણી પ્રેમ અને અતૂટ શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ બની ગઈ છે। અને આપણો ડોગ સાહેબ 4 મહિનાથી ગાયબ હતો અને સાહેબની માનતા હતી કે ડોગ કદાચ મળી જશે તો હું સ્ટાફને લઈ અને અંબાજી પદયાત્રામાં આવીશ, એવી અમની અપેક્ષાથી પૂરા સ્ટાફને લઈને આવ્યા છે। અમારે લગભગ 4 થી 4.5 મહિના પહેલા ટાઈગર નામનો લેબ્રાડોર ડોગ ખોવાઈ ગયેલો કે ચોરાઈ ગયેલો જે હોય બરાબર છે। તો અમને આજે સવારે જ મળ્યો છે અને તેની માનતા અમારા કલ્પેશભાઈ પટેલ જે કનૈયા ઢાબાના ઓનર છે તેમને રાખેલી બરાબર। હવે માનતા રાખેલી તો આજે ને આજે જ પૂરી કરવાની અમને મનમાં નક્કી કરેલું। તો આજે ને આજે અમે લગભગ 30 થી 35 જણા હોટલ બંધ રાખીને સ્પેશિયલ માનતા પૂરી કરવા માટે માં અંબાજીના ચરણોમાં પદયાત્રી તરીકે અમે જઈ રહ્યા છીએ।